હા બાપા જબ્બર થાક લાગે છે સર એટલો ધાન લાય છોકરો કેવો અબલ્યો લાવજો બાપા આવો અબલ્યો રોપી હું તો થાક્યો હા બધી જાતના સોલ લાય હા હજુ તો બહુ રોપવા બાકી આખો બગીચો ભરવાનો બદામ લાય લે બદામ ને બદામ આ છોકરો હંગાત જોય ને એટલે બધું લેવડાય બદામ ને ઓ આબા ને ઓ આબલ્યો ને લેબરા તો લાયા ને એટલે દાંતનાનું કરવાનું જબરું લાય થાક લાગે છોકરો કાલ 2000 પકડી લાવું કે હેડો આપણા ખેતરમાં બગીચો બનાવવાનો ને તે સોર રોપવાના છે આખું ટ્રેક્ટર પણ લાવીએ કે કાલે સોર હેડો ને ઘેર જવા દે આરામ કરવા દે થાક લાગ્યો હવાનો આવ્યો છું બાપા હા બેરો એવી દીખવાય ને મને તો ઓ બાપા હાશ ભલે જબ્બર ઠોઠ આવી મન તું હાશ વાગી તો જબરું પણ ઓહો બેચન સોલાઈ જાય ઓહો અસલી લ્યા તારી ખાસા પૈસે આવી ઠોઠો તો રોજ આવી ને તો મજા આવે પાછી તાર દે પાવ કોક જોઈ જાય તો ઘેર જતો રહ્યા દે સોનો છોકરો હી તે રખણ કરી હી ખબર ના પડે બાપા કોમ કરાઈએ ખાણ પાવર જો વાણી આવ્યો એવો ઠાક લાગે હે હું કોને કહીએ છોકરો હી તે રખણ કરી બાપો કોમ કરી છોકરો રખડી ગોમમાં બજારમાં ભાઈ બંને ફોન આવે નહીં ના હે નહીં ના કેટલી વખત કહેવાનું અરે છોકરા તું કોમ કરે તો પૈસા આવી તો આપણે ખાશું નકર હું ઠીમો ખાશું વગાડી હું ખાશો પણ છોકરો વાળી મોણી તાણે ને અત્યારે પા ઉકળતું લોહી એટલે પા ના મોણી જવાણી ફૂટી હી હોય અમારે જેવા થઈ ને તાણે ખાવા પડશે કે બાપો ચીમનું કામ કરીને ખવડાવતા હતા ના ઓહો અત્યારે તો રખડ્યો થઈ ગયા અહીં પણ શું કરવાનું એક દાણો ને એવા ઝાપટો અહીં ને તે બીજી વખત રખડવા જ ના જઈ અને એનો ફોન લઈ આવ્યો ને એ જ ભાઈ નાખો મારા ત્યાં લે જીગાભાઈ અને આવજો કેવું હક્યો ઓય હા પાવર જો પોણી વાણી બે હે હું એ ખેતરમાં જતો ના હોય ત્યાં સોન નહીં લાયા ઓહો એ રોપવા મને શું ખબર તમે શું લાયા હો ઠોઠ એવી આવી પણ સારી ઠોઠ આવી એવું અરે હું હાઈ ઠોઠાઈ ડેચન સો લઈ ગયું તે હારી કહેવાય ને હારી જાય ને ઉતારી અસલી બુલા મળ્યા થઈ ગયો અહીંયા મોટા ખોડા મળ્યા અને મોટા અહીંયા લઈ લે તો ચોક ચોરી કરીને લાવ્યો તું એવું લાગે હો ચોરી કરીને નહીં લાવ્યો ડાકો ડાળ્યો હે ચોક હું ડાખો ડાલી ભાઈ હા થોડી તું તો ભીખાણી રાહ જો પૈસા આવી આટલા મોટાની મળ્યા રસ્તામાં આમનો આમ પર હતા ડલ્લો ઠોઠ આવી ને પણ એ મને ડલ્લા ઉપર મળે મળે જ ને આ તો લે મારા પણ અહીંયા તો ચોઈ મળે અહીંયા પેલા ખોટું કીધું પેલા પૂછી લઉં પછી કોકો મારા ચોઈ મળે અરે રસ્તામાં તો કે રસ્તામાં બસ ખેતરના બાઈ નહીં નીકળતા ઈકનથી અને હું ઈકણ જ આવતો તો કે ચમ પૈસા પડી ગયા મારા ઘૂટા મારા અરે મારા હી કેટલા 50,000 રૂપિયા હી 50,000 50 નહીં જોઈ તો 50 લાગી મને બધી ખબર પૈસા તો હું ડાન્સ છું 50 છી 50 નહીં મારા હી બોલ
ખોટી વાત છે. પીનું નંબર હે જો પીનું નંબર એ તો હાલ જોઈ તમે. પીનું નહીં પીરું લબ્બર તો સા મારા હિતાન તમારા ના હે નહીં. લાવે પણ તમે જોવા નહીં યાર, તમે બતાવાય જ નહીં. અને આમ હું ઈકણ હમણાં આયો તો હું ઈકણ શું લેવા આવ્યા હતા તું? મારું ખેતર એ બાદ નહીં આ પોણી વાળો નતો આવ્યો તે પોણી વાળા 50,000 લઈને આવ્યા હતા. અરે હું પૈસા ના ખીજામાં જ રાખું માં ભાઈ જો ને પૈસા જોઈ છે તે કે મારા પોણી વાળવા 50,000 લઈને આવ્યા પોણી વાળવા. આણી હણ રબ્બર હણ હમ માં ડોશી બોરી પોંટી રોટની તે મેં કાઢ નાખ્યું અને હા ને વેટ્યું શું કરવા જુઠ્ઠું બોલાવો પણ યાર. નોરથી ના આવી તને હણા આટલા બધા મળી એકલા રૂંગો નું આવતા રૂંગો. વાહ વાહ મેં તો હું બે બેસી લાવે ને જો માં ડોશી બાર ચોંટીને આવી જો ચોકન છી રાવા દે ને તમે જોય નહીં ચોટી રહ્યા જુઓ કર કત્તી નોટો જોઈ જ નહીં હોય તમે. બોલાવું માં ડોશી બોલાવું સાબુ બોલાવ. બનાવી બોલાવો. ટાણી ડોશી ખરા ટાકડો ગોમો જઈએ ને કો પૈસા મેળાઈ જાઓ તારે 50 આપણા થઈ જાઓ નીચા ભાઈ પૈસા મારા હું જાઉં હું પોલીસ સ્ટેશન કેસ કરવા બરાબર શું કીધું કરો કેસ 50 તો હિટ નહીં યાર. હાણ હું કહું પાક કરડે નહીં આપો મેનું તો એ ભાગ અમે તો હું બે બેસ્યો લાવે અને મારા બાજુ પેલો કકરો નહીં જમીન એ લઈ લે. વણવો વાટકાઈ ના આવી પેલા ગોપાળ ના કેમ ના આવી? અને 50,000 તું આખી જમીન લેવાની વાત કરી અને એક ભેંસ લે ભેંસના હતા કેટલા લાખ રૂપિયા ભાવ હો અને તું ભેંસની વાત કરી 50,000 રૂપિયા હી બે જોટો લાવી દે અને વીઘોણ ભેંસની ચો પથારી ફેવની તું એક નોટ તો જો આમ એ નોટ જો ખાલી ચેટલી આમ કરકતી હે. એ મોટો હે તારા જેવું ડોવું એ ના આવો મોટું હું ના આવે તમારે જેવું તો આવે હે ને જો ગાડી આ જો બટાવ્યો અને આ ખાણી કહું નકળી એવું મને તો ખબર પડે હો અમુક એટલે ગોઠી બાપુ દેખાતા નહીં આમાં નકળી લાગે હો. આ આવરા મોટા ગોથી બાપુ નહીં આ ચેવડા મોટા એ નહીં કોણા અંદર આવી ને એ રે ના આવા જી આ ઈ ચશ્મા તો મેકે તો જો આ રે આ તે ચશ્મા મેકીને ના આવા જાય જો આ રે દેખોઈ અને નકળી હી નકલી નહીં અસલી તમને ખબર પડતી નહીં લેવા એકલો બધો નાટક કરો તમે. હું લાવવાનું ભેંસ લાવવાની હે ભેંસ લાવવાની એ ભેંસ લાવે તો તાર જેવી હે કાળી કાળી ભેંસ ગાય લાવે ના કરતી ગાય તાર જેવી હા તું ગાય જેવી અને આખલા જેવો હું મોટો તાર જેવો આખલો લાવતા આખલો લઈને પછી ફરજી ગોમમાં શું કીધું આખલો ને ભેંસ હું કહું ભાઈ લાવું ભાગ નહીં થાય આપણો ના થાય ને તો હું ઘોડામાં આવ્યો તને અહીંયા ઉપર નહીં હેણ અહીં ખાલી બતાવો પણ હેણ હા બેંકમાં જમા નહીં હા અહીંયા મને પૈસા ના મળે હોય ભીખાણો બતાવવા મળો હું વાત કરી તો ઘણું તો પણ અહીં ના તો બોડામ જેમ મીનું પહાડ ભાઈ અહીં લઈ લો પૈસા કટા એવું કોઈ કણું પૈસા લાવો તો થોડી હોય નહીં યાર પૈસાનો દાસ છું ઓહો તો કરું તો પછી પૈસાનો લેવા પડશે મને ઊંઘ નહીં આવે રાતે મને પાછું ઘટાવા અહીં યારે ઊંઘું થોડું પછી વિચારું આમ ઊંઘ્યો હોય ને એટલે મને વિચાર હાણા આવી શું કરું શું ના કરું એક ઊંઘ લઈ લેવાની પહેલાં થોડી જો ને પૈસા જોઈને કે અડધો ભાગ કરો કે નકલી એટલે ચોક બતાવ્યા તો પડી નોટો તો લાકડા જેવી કે નકલી ચોક બતાવી પડે એમાં તો અસલી જેવા જ છીએ યાર નકલી ના હોય અસલી હું આના શું ખબર પડતી હે અસલી નકલી જવા દે કોકને બતાવું
પપ્પા દિયા પછી કઈ કાજે પરું લે તો સારું પણ છોકરો માટે પતંગ લઈ લે બે હરંગ ગયા જુડવા પતંગ બીજો આવો જોવા નહીં પેલા તો એ પતંગ તો બીજો આવતો નહીં પણ પેલો વિશાલે શું દોડતો દોડતો આવો નીચે ઉતરા પતંગ તો અહીંથી કુલ લઈ જવાનું એને પેલા મળવું પડે ચમ દોડ પતંગ નિહાળ નહીં રહ્યું આમ ચો દ્વારા હા જબ્બર દ્વારા હા ચોક્કસ ઉપરે લે પતંગ લૂંટવા આવી હા તમારે જોડે જાવ પતંગ અહીં પપ્પાને લેવા આવ્યો મારા જોડે ના પતંગ ગમતું નહીં યાર તાર શું કરવા દોડી આ પૈસા દેખાડવા આવ્યો હા હા જોજો આમ જોવા તો દે પણ તારા હાથમાં જોઈએ એટલા બધા હાલે અસલી કે નકલી ટેબલ લઈ લેતા જોઈ લઉં યાર લજેટ છે તું લાવ છો પેલા કે છે એટલે મારે તો જાંચ કરવી પડે એની લાવ છો કંથી પેલા કે મળ્યા તને મળતા હી તારા કરમમાં કોઈ નહીં કે મળે સાચું કહું કોઈ માનતું નહીં જો હોય ફૂંચી ખાઈને કે મળે એટલે સાચું કહું મને ચમ ના મળે એટલા બધા લે આજો પતંગ આજો ચોક્કસ અલે જતો રહ્યો આમ જતો રહ્યો તા ખાસા બધા પૈસા મળે હો 52,000 52,000 તાન હા કમ્પ્લીટ ગણાઈ ગયા જોવું ગણાઈ જાય આપણા જોડી તાન હું તે હું કહું આવવા નહીં અમે હોય યાર મારા બેસ્યો લાવવાની ભે શું લાવી લેવો મહી તું રાખું એમાં જોડી લાવો ને યાર આ તો બતાવવા લઈને આવ્યો તો તમારે પકડવા દે થોડી વાર હમણાં તો ભારી જ નહીં બંડલ આવું છે બંડલ છે ઓછું થઈ ગયું યાર વખત ઓછું હાલ તો તમે પાર તો ગણે યાર ના હું પતંગ જોવા રે ને એમાં તમે હા. કાઢ લીધા લાગે તને વિશ્વાસ નહીં મારા ઉપર સાચું કહું વધારે થઈ ગયા હું 52,000 કમ્પ્લીટ ગણ્યા છે યાર મી સાચું બોલો તને તો એક તો ગણતર યાર જા કોકના જોડી ગણાવતો ઓછા થઈ ગયા પૈસા નકલી છે એ નોટો તો ખાલી પૈસા તો હું કીધું કે આટલા હી બાકી તો નકલી જ છે નાકલી નહીં તમને શું ખબર પડે નકલી હી યાર ઊભા થજી કે હું શું લે ઊભો થઉં ના પૈસા લીધા ઈ તમે ક્યાં પૈસા લીધા હી ચોર ખુલ્યા હું તો ના યાર તમે પૈસા લઈ લીધા યાર ના હી લીધા લે તું જતા છે ગણાવતા જા કોકના સારું ઊભા થા હેડો ખાકી દે એવું એકન એ પૈસા વધારે હતા યાર મારા જોડે તમે કાઢ લીધા યાર હું તો કોઈ કાઢતું હોય ને હા ઊભા તો થો ઊભા થજો જે આ રે આ જો લે તો મારા હી યાર આ મારી નહીં નોટો ઈ સીધી સીધી જા નકલી હી જા બરાબર. પડજો હી નકલી નહીં નકલી કરવાન કર મારા આગળ નકલી એકલી લઈ લીધા તમે નીકળી જા મેરે ઘર હમે હી કાઢ્યું ચોહી મળે હી વણા તો લઈ લીધે તો મારે જોઈ જો કે ઊભો થાય કે મારા ભાઈબંધ જોડી જવું પછી જીગલા જોડી ન કહું તો પૈસા વાળા મળે તો હેઠથી ઉઠાઈએ એ તો હુઈ જ રહ્યો છે ઘેર પેલા એ કોમ કરવા દે ને પાડીને લઈ લેવા યાર તું યાર એ તો હુઈ ગયો જીગલા પતા જાય હમણાં હું હુઈ રહી હતી જબરજસ્ત કોમની વાત આમ સાઈડ ખટકોરા દીવરા વિશાલે નહીં લે પૈસા બંડલ લઈને આવ્યો તું તે અડધી તો કાઢ લીધી મી તો મારે જો જોઈ ગયું કે ઊભા થઈ ગયું કે હંતાડી હું કહું પતંગ આવે કઈ લઈ લીધી પણ એના હાથમાં આવી પાવ કે ખબર કે મળી મસી કા હું હજુ બોણ હેણ હું બોલવા ભરી નહીં શું કીધું ના અહીંયા બોણ હેણ કઈ કોઈને હુઈ જા મુજા હુઈ ગયા આણું કાણ હું કહું બગાડવા આવી તા આમ વાંચવા પણ ને ઊંઘ બગાડવાળી તો વિશાલે બંડલ લઈને આવ્યો તો પૈસાનું કે મળી હો કરી મજોણી આયા તો હા ઓહો જેટલા બધા પૈસા હતા લે હું તો કહું નકલી હિંગ કરીને મોકલી દીધો હું એમ કઈ મોકલ્યો હા ઓહો તું કોઈ મારે જોડી ના આવ્યો લે અને એમાં શું આવવાનું તાર ગદ્દારી કરી એમાં એને મળે એમાં તાર જોણી શું કરવા આવવાનું
પણ અહીંયા બે પાક પડશે હું કહું ક્ષેત્ર મને હું શેતણી અહીંયા એને મને એ મટન હું કા કહેવા તું આવું લેહત દે ને કોક કરીને ફોલાઈને લઈ લેવા પછી પૈસા ગયા અને ફોણાય હું બહુ ફોણાયો આપણે બેનો ભાગ પછી બહુ ફોણાય પણ ના ફોણ્યો આપણે બેનો ભાગ હા અડધો અડધો આઠા ટેના આઠા મીણા કરશું હું એમ કેમ બોડા મેં પટાઈને આવો પૂરો કરીને આવો કે હા લે હમણાં એવું બધું ડોશિયા હે પછી લેવા એવું બધું બાબુ મને બહુ ફાવો તને ફાવે એટલે નહીં ડોશિયા હે તો એવું કરે કે ડોસીને પટાઈને આવે શું કરવાનું કે નુગરો હી કહું એક ગમમાં રહેવાનું ને એવું શીખવું એમાં હું ડુંગળો ને તાને હું પૈસા માટે એવું ના કરાય કોઈક બીજી બુદ્ધિ વાપર કેવું આમ ખેતરમાં ઊંઘીને એને આમ સોંટે જો ઘણ એક મનાયું કામ કરે હા કોક ઉધાર દે ને સાલ બાદ પૈસા લઈ લઈએ એવું ના કરે હમ એવું આ રી આપણે ઉધાર દે કાઢીને તા પાકડી ખોટો મોટો ને પાહો પહાણ આવે એ પાહણ હા ઓલે બોધ દે હું માથામાં બાથો ઉઠાડી ગોણો જાય ગોફેણે જાય એવું થાય પછી પાહું હા ગોરા ગોફેણો આવી હતા પૈસાની વાત કરતો નહીં હેડ ને કોક કર ઊભો થા જલ્દી યાર હું એ જ વિચારતો હતો ને હું વિચારતો તો હુઈ તું કે વિચારતો તો ઊંઘું એટલે મને એવા બધા વિચારો બહુ આવી ખોટો જ નહીં આવી ને હું એ પછી બરોબર જગ્યાએ તું બરોબર હું જગ્યાએ બરોબર જગ્યાએ તને કહીશ પેલું એ જ નહીં અત્યારે તો ઊભો થઈને હેડી હોય એક કામ કર હા પૂરો કરી દઉં મુઈનો લે પૂરો નહીં કરવાનો યાર ઊભો થા ને તું કોક એ ને મને તો કીધું એવા જ વિચાર આવી યાર પૂરો કરી દઉં ને એવા જ. મને મારા પતાઈ દેવો પડે એવું લાગે સમજ હા ભાઈ ને આવું યાર ભાઈ ને ઊભો થાજે લે હેડ ઊભો થાય નું કરું કે ચીકર ચીકર નાકમાં ચેલા ગુંગા ભેગા કરે છે અને આટા છીયાણા તો હું નહીં યાર તું યાર આ બોલવાનું બદલ દે પેલા ઓપરેશન કરાય એ પૈસા હા હું કહું હા કોક નહીં ને તો ખરા હું લઉં લે પણ એ કીધું તો ખરા નહીં બોના પાઉં મેં હું કીધું આને બોનું ફાન નાખું આ રી ઉઠા દે એસા કર હા ને વિશે છે ઓમ પકડ ઓય એક ઓમ પકડ આ રી પેલું ને તારા ઊંચું નહીં થતું ને અલે એવું નહીં આમ આપણે બે જઈને ઓમ પૂરી ભાઈ આમ હેડવાનું પાહું આમ કરી અંદર પૈસા લઈ. તું પછી ધક્કો મારીને જવા દે પેલા નકર તળાવ તું દોર જલ્દી આમ ઊભું નહીં રહું પેલા તળાવમાં નાખીને એવું નહીં પછી આમ અંદર પૂરીને ઢોકણું હા હું ભાઈ ખોઈ તો આમ રગડાઈ મેલવાનો પડી આમ હવ પૂરો કરી નાખે તણાવો મને તો પૂરો કાઢતો બહુ આવડે એવું નહીં જલ્દી પકડ એમ